આદિવાસી સમાજમાં કુલની દેવીનું સ્થાન ખૂબ જ પવિત્ર અને માનભર્યું છે। એવી જ એક મહાન શક્તિ છે કુલની દેવી ચામુંડા માતાજી। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે જંગલો ઘન હતા અને આદિવાસી લોકો પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવતા હતા ત્યારે અનેક દુઃખ, રોગ અને ભય લોકોના જીવનમાં હતા। એ સમયના એક આદિવાસી ગામમાં ભારે સંકટ આવ્યું। પાક સુકાઈ ગયો, રોગ ફેલાયો અને લોકો ડરી ગયા। ત્યારે ગામના વડીલોએ એક સાથે ભેગા થઈ પોતાની કુલની દેવીને યાદ કરી। બધાએ શ્રદ્ધા સાથે જંગલની વચ્ચે આવેલા એક પવિત્ર સ્થળે દીવો પ્રગટાવ્યો અને ચામુંડા માતાજીને પુકારી। કહેવાય છે કે તે રાત્રે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા। તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે ડરો નહીં, હું તમારી સાથે છું। બીજા દિવસથી ચમત્કાર જોવા મળ્યો। વરસાદ પડ્યો, પાક ફરી લીલોછમ થયો અને રોગ દૂર થયા। લોકો સમજી ગયા કે આ બધું ચામુંડા માતાજીની કૃપા છે। ત્યારથી ગામના લોકો દરેક શુભ કાર્ય પહેલાં માતાજીને યાદ કરે છે। લગ્ન હોય, નવું ઘર હોય કે કોઈ મુશ્કેલી, પહેલું નામ ચામુંડા માતાજીનું લેવાય છે। માતાજી માત્ર દેવી નથી પણ દરેક આદિવાસી પરિવારની રક્ષક, માર્ગદર્શક અને શક્તિનું પ્રતીક છે। આજ પણ આદિવાસી સમાજમાં ચામુંડા માતાજી પર અખૂટ વિશ્વાસ છે। તેમની ભક્તિ આપણને એકતા, સત્ય અને સંસ્કાર શીખવે છે। કુલની દેવી તરીકે માતાજી આપણા મૂળ, આપણી ઓળખ અને આપણી આસ્થાનું પ્રતીક છે। નમસ્કાર મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગી હોય તો જય જોહાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આવી જ વધુ આદિવાસી સંસ્કૃતિ અને ભક્તિભરી વાર્તાઓ માટે જોડાયેલા રહેજો। જય ચામુંડા માતાજી, જય જોહાર।